એક તપેલીમાં આપણે અડધો ગ્લાસ પાણી રેડશું, એમાં આપણે 2 લીટર દૂધ લેશું. જો તમારે વધારે લેવું હોય તો તમે વધારે પણ લઈ શકો છો, ઓછું લેવું હોય તો તમે ઓછું પણ લઈ શકો છો. આપણે 2 લીટર દૂધ લીધું છે તો એમાં આપણે મોટી સાઈઝના 3 લીંબુ લીધા છે. જો તમારી પાસે લીંબુ ના હોય કે વિનેગર ના હોય તો તમે એની જગ્યાએ છાશ કે દહીંનો ઉપયોગ કરી શકો છો. આપણે હવે એને ગરમ કરવા મૂકી દઈશું. આપણે આમાં ઉભરો કે એવું કશું નથી આવવા દેવાનું. આપણે ઊંગલી આપણી સહન કરી શકે એટલું જ આપણે ગરમ દૂધ કરવાનું છે. પછી આપણે તરત ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે જે આ લીંબુનો રસ છે તે એમાં આપણે રેડી દેવાનો. અને આપણે આવી રીતે થોડી વાર 5 થી 10 મિનિટ ચલાવતા રહીશું એટલે ઓટોમેટિક દૂધ ફાટી જશે આપણું. ખાસ ધ્યાન આપણે એટલું જ રાખવાનું કે ચાલુ કરવાનું નથી પછી. જો આપણું બધું જ દૂધ ફાટી ગયું તો આપણે હવે એને ગળી લઈશું. આવી રીતે આપણે દબીને બધું જ પાણી નિતારી લઈશું નીચે. આમાં આપણે ઉપરથી કોઈ પાણી કે એવું કશું નથી નાખવાનું. હવે આપણે જે આ પાણી છે એમાં આપણે અડધી ચમચી જેવું મીઠું નાખવાનું છે. જે આપણે આ પનીર જે ફાડ્યું હતું દૂધ એ આપણે આમાં નાખી દઈશું. આને આપણે 5 થી 10 મિનિટ રહેવા દેવાનું. અને સાઈડમાં આપણે તપેલી છે એમાં આપણે ઠંડુ કાં બરફવાળું પાણી લઈશું. બરફવાળું એમ. તો જો આપણે 10 મિનિટ રહેવા દીધું હતું પછી આપણે આવી રીતે ડીપ કરતું જવાનું, પાણી એનું નીચોવતું જવાનું. સરસ સેટ થતું જશે એમ. જો આવી રીતે ડીપ કરતું જવાનું. તો આપણે હવે એ સાઈડમાં મૂકી દઈશું પાણી અને આપણે આ જો બરફવાળું પાણી લીધું છે. તમારી પાસે ઠંડુ હોય તો તમે ઠંડુ લેજો એમ. આપણી પાસે ઠંડુ નહોતું એટલે આપણે સીધું બરફવાળું જ લઈ લીધું. તો આપણે આમાં પણ એવી જ રીતે ડીપ કરતું જવાનું અને પાણી નીચોવતું જવાનું. આને પણ આપણે 5 મિનિટ કે 10 મિનિટ એવી રીતે આપણે એવું કરવાનું છે એમ. ડીપ કરતું જવાનું, પાણી નીચોવતું જવાનું, એવી રીતે એમ સેટ કરતું જવાનું. જો સરસ સેટ થઈ ગયું. આપણે હવે લોયું લઈશું અને એમાં આપણે ગરમ કરવા મૂકી દઈશું. હાવ આપણે મીડિયમ ગેસ રાખવાનું છે. આવી રીતે. ફૂલ ગેસે આપણે નીચે ચોંટી જાય એટલે હાવ આપણે મીડિયમ ગેસ રાખીને જ આપણે એને સરસ સેટ કરી લઈશું. તો અત્યારે આસાનીથી આપણે આમ ચલાવી તો ઉપર આવી જાય એમ. જુઓ છો તમે, પીંડો બની જાય એમ. જેમ જેમ સેટ થશે ને પછી તો ઉખડશે પણ નહીં. એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે હવે આપણું ચીઝ બનીને તૈયાર થઈ ગયું છે એમ. જો
જો કેટલું સરસ ખેંચાય છે ને. તમે જોઈ શકો છો લબ્બર ઘોડે આપણું ચીઝ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે આવું જ ચીઝ બનાવવાનું છે. હવે આપણે એને નીચે ઉતારી લઈશું. સરસ સેટ થઈ ગયું જુઓ તેમ. હવે આપણે ડીશમાં એને કાઢી લઈશું. તમારે ડબ્બામાં ભરવાનું હોય તો તમે ડબ્બામાં પણ ભરી શકો છો. જો કેટલું સરસ આપણું ચીઝ બન્યું છે કે આપણા તાવીથા હારેથી પણ ઉખડતું નથી, લબ્બર જેવું થઈ ગયું છે ને. હવે સરસ આપણે એને શેપ આપી દઈશું. જો તમારે ચોરસ આપવો હોય તો ચોરસ, ગોળ આપવો હોય તો ગોળ, એવી રીતે આપણે એને શેપ આપી દેવાનો. હું તમને ખેંચીને પણ બતાવી. તમે જોઈ શકો આપણું કેટલું સરસ ચીઝ બન્યું છે. હવે આપણે એને શેપ આપી દઈશું. શેપ આપીને આપણે એને ફ્રીજમાં મૂકી દેવાનું થોડી વાર, કે 5 થી 10 મિનિટ એમ. અને તમારે વધારે દિવસો રાખવું હોય તો એને તમારે ડબ્બામાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને મૂકવાનું, એટલે સારું એવું ને એવું જ રહે એમ. કાંઈ પણ ભેળસેળ વગરનું સરસ આપણું ઘરનું શુદ્ધ ચીજ બનીને તૈયાર છે એમ. તો હું તમને કાપીને પણ બતાવીશ. જો કેટલું સરસ સેટ થઈ ગયું. આપણે 10 જ મિનિટ આપણે ફ્રીજમાં એને રહેવા દીધું છે. તો આપણે આ 3 આપણે બ્રેડ લઈ લીધા છે 3, અને આપણે હવે એની ઉપર આપણે ચીઝ સરસ ઘસીને લઈ લઈશું. તમારે એની સ્લાઇસ કરવી હોય તો તમે સ્લાઇસ પણ કરી શકશો. કોઈ જાતનું કેમિકલ નહીં, કોઈ વસ્તુ નહીં, સાદું ને સિમ્પલ ઘરે બનાવો તમે ચીઝ. જોજો અમે તમે કેટલું સરસ. તમે આવું ચીઝ ઘરે બનાવ્યું છે ક્યારેય? કમેન્ટમાં કહેજો. તો આપણું ઘરનું શુદ્ધ ચીઝ બનીને રેડી છે.